પોરબંદર સુદામા નગરીમાં લાલારામ સેવા દ્વારા ચૈત્ર માસ નિમિત્તે મૂંગાજીઓ પ્રત્યેની કરુણા દર્શાવતા અનોખા સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. કીડીને કણ, હાથીને મણના સૂત્રને સાર્થક કરતા સંસ્થાએ કીડી જેવા નાના જીવ માટે વિશાળ સ્તરે ભોજન વ્યવસ્થા ઊભી કરી હતી. 6,000 શ્રીફળમાં નવજાતની સામગ્રીથી કીડિયારું તૈયાર થયું હતું. આ સેવા યજ્ઞ અંતર્ગત લગભગ 6,000 જેટલા શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા. દરેક શ્રીફળમાં ઘઉંનો લોટ, ચોખાનો લોટ, તલ સહિતની સામગ્રી દ્વારા કીડિયારું તૈયાર કરવામાં આવ્યું હતું અને અલગ અલગ વિસ્તારોમાં મૂકવામાં આવ્યું હતું. ચૈત્ર માસ નિમિત્તે લાલારામ સેવા દ્વારા કીડી જેવા નાના જીવો માટે 6,000 શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા. શ્રીફળની અંદર 9 જાતની સામગ્રી ભરી આ શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા. શ્રીફળની અંદર ઘઉંનો લોટ, ચોખાનો લોટ, ખાંડનો પાવડર, તલ, રવો, બિસ્કિટ, તુલસી પાન તેમજ ગંગાજળથી વસ્તુ ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું. તૈયાર કરેલા શ્રીફળ જંગલ અને વડલાના વૃક્ષોમાં તેમજ જારી ઝાખરામાં પધરાવવામાં આવ્યા હતા.